નમસ્કાર દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની પણ ચર્ચા કરીએ છીએ. જુદી જુદી રાશિના જાતકો માટે કેવો દિવસ જશે એની પણ વાત હોય છે, કયા નાનકડા ઉપાયો કરશો એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે તમને આજે દિવસના પંચાંગની વાત કરીશું, દિવસના મહિમાની પણ વાત હોય છે અને તમારા માટે એક ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. તમારો કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો. તો ચાલો મિત્રો, પહેલાં જોઈ લઈએ આપણે આજનું પંચાંગ. અને આજનું પંચાંગ જોઈશું, પરંતુ આજે રવિવાર છે એટલે ભગવાન વિષ્ણુને વંદન કરીશું. ઓમ નમોસ્તુ અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાં છિસરોર્વાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંમત 2080, શક સંમત 1945, બીજ સંમત 2549, બીર સંમત 2550, 17/12/2023 રવિવારનો દિવસ છે. માગસર સુદ આજે પંચમી તિથિ છે. નક્ષત્ર આજે ધનિષ્ઠા રહેશે, હર્ષણ યોગ રહેશે અને આજનું કર્ણ કૌલવ રહેશે. મકર રાશિ રહેશે 15:56 સુધી, ત્યારબાદ કુંભ રાશિનો પ્રારંભ થશે. 15:56 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિ પર એટલે કે ખ જ અક્ષર ઉપર રહેશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કુંભ રાશિ એટલે ગ સ અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો જન્મશે અથવા જેનો જન્મદિવસ છે તે તમામનો અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી પ્રાર્થના. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. પહેલાં આપણે આજનું રાશિફળ. અલય ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ પ્રમાણેની વાતો કરીએ તો પરાક્રમ તમારું વધતું હોય એમ લાગે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે. વિદેશ યાત્રા વગેરેના જે પ્રયત્નો કર્યા હતા એમાં સફળતા મળતી હોય એવા સંકેતો પણ દેખાય છે. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના પણ નકારી ન શકાય. મિત્રો, પૈસાની બાબતમાં જરા ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે આવક ઉપર શનિ મહારાજ બેઠા છે. શેર બજાર કે સટ્ટા બજારમાં કામ કરતા હો તો જરા સાવધાન અવશ્ય રહેશો, કારણ કે જો તેમ કરવામાં ભૂલ કરશો તો નુકસાનનો સામનો તમારે કરવો પડશે. ઉપાય કરવા માટે એક નાનકડો ઉપાય તમે જરૂર કરો. એક ગરીબને ભોજન કરાવો અને દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વાણી તો તમારી સારી પણ રહેશે, પણ બેંક બેલેન્સનો થોડો ખર્ચો થાય એવા સંકેતો દેખાય છે. એટલે અણધાર્યા કોઈ ખર્ચા આવી જાય તો નવાઈ પામવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતમાં જે તકલીફ હતી એમાં તો રાહત આજે મળશે, પણ નાણાંની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે કર્મ ક્ષેત્રના જે ગ્રહો છે તમારા માટે થોડા મેગ્નિફિકન્સ થઈ રહ્યા છે. જે બી વ્યાપાર કે વાણિજ્ય તમે કરતા હશો ત્યાં થોડા ઘણા નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, તો એનું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. અને માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થશે. જમીન મકાનના પ્રશ્નોનો જે કોર્ટ મેટર હોય તો એમાં સમાધાન અવશ્ય થાય અને સમાધાન તમારે કરવું પણ જરૂરી છે. તો શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને કુળદેવી માતાના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો. અથવા તો જે રીતે તમે દાન કરો તો તમારા માટે દિવસ શુભ અને સુંદર રહેશે. મિથુન રાશિની આપણે વાત કરીએ મિત્રો, તો આજે તમારા માટે ખરેખર થોડાક ઉતાવળવાળું નિર્ણય કહી શકાશે. કોઈ પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની અંદર તમને ઉચાટ અને અનુભવ થશે. ડિસિઝન મેકિંગ પાવર આજે તમારો નબળો થશે. પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવી સંભાવના દેખાઈ રહી છે. પ્રેમ સંબંધો સફળ થાય એવા સંકેતો દેખાતા નથી. ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે. અને સામાન્ય રીતે તમારા જે
ઘરેલું બાબતો છે એની અંદર તમને લાભ સારો મળે એવી સંભાવના દેખાય છે. એટલે ઘરનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્નીનો પણ સાથ સહકાર મળશે, સંતાનનો પણ સાથ સહકાર અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે મિત્રો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે અને શરદી સળેખમથી તમે હેરાન થતા હો એવું સંભાવના બની રહી છે. કદાચ તમારા ઘરેલું જે વાતાવરણ છે એની અંદર પણ થોડા દિક્કત આવે એવી સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથે જે સંબંધો હતા એ સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમિક સંબંધોમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાનું. કોર્ટ કચેરીમાં પણ તમને લગભગ નિરાશ નહીં થવું પડે એવા સંકેતો તો દેખાઈ રહ્યા છે. અને આજે એક વસ્તુ વિશેષ બની શકે છે કે નવા મહેમાનના આગમન પણ તમારા ઘેર થાય એવી સંભાવના પણ દેખાય છે. તો શું કરશો તમે? તો આજે દિવસને શુભ બનાવવું હોય તો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સૂર્ય મહારાજ તમારા અધિપતિ દેવતા બને છે. મિત્રો, ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આવકનો સોર્સ તો વધતો દેખાય છે. શેર સટ્ટાની અંદર તમને થોડોક લાભ દેખાશે, પરંતુ એ અંતે છેલ્લે તો નુકસાનનો જ દાડો દેખાઈ રહ્યો છે. પ્રેમ સંબંધમાં સફળતા અવશ્ય મળશે. નવા વ્યક્તિઓની મુલાકાત તમને વ્યાપારમાં ફાયદો અપાવશે. કદાચ વિદેશ યાત્રા વગેરેની ફાઇલો હશે, એમાં સફળતા જરૂર મળશે. આજે તમારે ઉતાવળ કરીને કોઈ ખોટા નિર્ણયો લેવાના નથી. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. નવા વાહનની ખરીદીનો વિચાર તમારો છે, પણ માડી વાળવું પડે એવી સંભાવના દેખાય છે. હા, એક વસ્તુ આજે બની શકે છે કે સવારથી જ તમે જે પ્લાનિંગ કરી રહ્યા હો અથવા 4 દિવસ અઠવાડિયેથી તમારું પ્લાનિંગ ચાલતું હતું એ પ્લાનિંગ આજે બંધ થાય એવી સંભાવના છે. એમાં કંઈક મિસ્ટેક થશે. તો શું કરશો તમે? તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા માણસોનો સંબંધ બી સારો દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે. ખોટા માણસો તમારી પાસે ભટકાય એવી સંભાવના પણ બને છે. આજે તમને કંઈક નુકસાન થાય એવા દિવસો પણ દેખાય છે. શેર બજાર વગેરેથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે મિત્રો. અને ખાસ કરીને જો તમને કોઈ ખોટી સલાહ આપી તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો સાચવીને કામ કરવું જરૂરી છે. શું કરશો? તો દિવસને વધારે ઉત્તમ બનાવવું હોય તો તમારે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો ઉત્તમ અને સારો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ઉત્તમ રહેશે. નાણાંની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. આજના તારીખે કદાચ તમારા ઘરે નવા મહેમાનના આગમન પણ દેખાઈ રહ્યું છે. ભાગીદારો સાથે થોડા મતાંતરની સંભાવના દેખાય છે. અને કદાચ પ્રમોશન વગેરે પણ નોકરીમાં મળી શકે. અગર નોકરી નથી તો નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે. એટલે થોડું સાવધાન રહીને કામ કરી લેવું. આજે શું કરવું? તો મિત્રો, દેવું કરવાથી દૂર રહેવાની જરૂર છે. અને વ્યસનમાં જો હો તો વ્યસનથી જરૂર દૂર રહેજો, કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. આજે ઉપાય તરીકે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે તલપાપડ થઈ રહ્યા છો, પરંતુ એ કામ પૂરું થતું હોય એવું લાગતું નથી. તમારા વિરોધી લોકો તમારા માટે થોડાક અડચણરૂપ બનતા હોય એવું દેખાય છે. પણ મિત્રો, યાદ રાખો કે કોઈ પણ ખોટું કામ અથવા ખોટું પગલું અથવા ખોટું બોલવું, જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવાની જરૂર નથી. કોર્ટ કચેરીની અંદર તમને થોડા નુકસાનની સંભાવના પણ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાશે, પરંતુ સંતાન અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે. એના કેરિયર વગેરેને લઈને તમે થોડા ચિંતાતુર હો એવા સંકેતો દેખાઈ રહ્યા છે. લગ્ન વગેરેની વાતો તમારી રોકાઈ ગયેલી એ પાછી ચાલુ થાય એવા સંકેતો પણ દેખાય છે. શું કરશો તમે?
તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ફળનું દાન હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધન રાશિ. ભળ બધા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકદમ સારો અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા તમારે પણ દૂર રહેવું પડશે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. જમીન મકાનના જે પ્રશ્નો તમારા સોલ્યુશનમાં રોકાયા હતા એનો સોલ્યુશન જરૂર આવશે. આજે કોઈક અણધારી આવક થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે. પરંતુ મિત્રો, લાલચમાં આવી જઈ કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી. કારણ કે કોર્ટ કચેરીની મેટર પણ તમારી સાથે આજે બની શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાંની લેવડ દેવડ કરવાની નથી. વ્યસનથી દૂર રહેવું, એટલે દારૂ છે, માંસ છે, જુગાર છે, એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. જો તેમ કરવામાં તમે સફળ થઈ જશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો જશે. ઉપાય તરીકે આજે તમારે ગાયને ચણાની દાળ, ગોળ, રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારામાં મિત્રો દેવા વધવાની સંભાવના દેખાઈ રહી છે. દેવું વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે. જો તમે દેવું વધારી રહ્યા છો તો તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ખાસ કરીને તમારે યાત્રા પ્રવાસનો યોગ તો તમારો પણ બની રહ્યો છે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. જે લોકોએ પૈસા લીધા છે તમને પાછા આપે એવી કોઈ સંભાવના દેખાતી નથી. માટે તમારે કોઈ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર લાગતી નથી. આજની તારીખે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. તથાકથિત કોઈ માણસોની સાથે તમારા વ્યવહારો સંબંધો સારા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. પતિ પત્ની વચ્ચેના જે ક્લેશ ચાલી રહ્યા છે, ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. હા, સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવના મંદિરમાં જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો જો તમે કરતા હો તો એનાથી જરા સાવધાન જરૂર રહેજો. કોઈ ખોટા માણસો તમને ભટકાય તો એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. અને કામ ખાસ કરીને તમારે આજે કોઈ નવા વ્યક્તિઓની સાથે કોઈ ધંધો કે વ્યાપાર કરતા હો તો એને ગુણ દોષોનો ચકાસણી જરૂર કરજો. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેજો. શેર બજાર વગેરેમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે. માટે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. આજે વ્યસનથી પણ દૂર રહેજો. અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા થાય છે. માટે આજે તમારે એક નાનકડો ઉપાય કરવાનો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી અને ભગવાન કૃષ્ણના મંદિરમાં અથવા તો ભગવાન રામના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં આજે તમારે ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નો પ્રમાણે એવું આવેલું છે કે સંતાન પ્રાપ્તિ નથી થતી તો શું કરવું. સંતાન પ્રાપ્તિ આ પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. કારણ કે આપણી બધાની ઉત્પત્તિ છે. જો સંતાન આપણે પિતા માતાને ત્યાં ન આવ્યા હોત તો કદાચ આપણી સૃષ્ટિ ન હોત. એટલે સૃષ્ટિનું મૂળ છે સંતાન પ્રાપ્તિ. કહેવાય છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્પસ્વી નરાણામ ધર્મો હિતેષામ અધિકો વિશેષો. એટલે ધર્મો હિતેષામ અધિકો વિશેષ. મનુષ્ય અને પશુમાં કોઈ ફેર નથી, પણ ધર્મો હિતેષામ અધિકો વિશેષ. મનુષ્યમાં પશુથી વધારે ધર્મ છે. બસ આ એક જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગાય હોય તો એ બાછરડાને આપે છે, ભેંસ હોય તો પાળાને આપે છે, બકરી હોય તો નાનું બકરું આપે છે, ઘેટાને પણ ઘેટા આવે છે, હાથીને મદનિયું આવે છે. બધાને કંઈકનું કંઈક એના જીવડા એટલે પ્રજોપતિમાં કંઈક થાય જ છે. સંતાનનો આ નિયમ છે અને આ નિયમની અંદર લગ્ન વગેરે એટલા માટે જ થાય છે.
હવે સંતાન નથી થતી એની પાછળના કારણો ઘણા છે. આયુર્વેદિક કહે છે સ્વલ્પત્તમ ન પુત્તલમ જાતમ, શીઘ્રત્તમ ન પુત્તલમ જાતમ, અલ્પત્તમ ન પુત્તલમ જાતમ, ઉષ્ણત્તમ ન પુત્તલમ જાતમ, શીતત્વમ ન પુત્તલમ જાતમ. આ બધા કારણો છે કે પુત્ર નથી થતા. પુત્ર એટલે પુત્રો કે પુત્રી, એમાં પુત્ર પુત્રીનો કોઈ મતલબ નથી, સંતાનથી મતલબ. હવે જો તમારે સંતાનના પ્રાપ્તિની વાત થતી હોય તો એની અંદર મેઇન વસ્તુ એ આવે છે, તમારા બેની નાડી દોષ તો નથી ને. કારણ કે ફ્લુક્ટિવની જ વાત હોય છે કે જ્યાં એફ અને એક્સ અને એક્સ અને વાય ને વાય, પુરુષનો વાય અને સ્ત્રીનો વાય મળે તો સંતાનમાં કન્યા મળે, એક્સ અને વાય મળે તો પુત્ર મળે. આવી રીતની જે વૈજ્ઞાનિકોની માન્યતા છે, તો એ જ માન્યતા આ ફ્લુક્ટિવની વાત એ નાડી દોષમાં આવે છે. તો ખાસ કરીને તમારી એક નાડી ન હોવી જોઈએ, નાડી એક ન હોવી જોઈએ. નાડી એક કદાચ થઈ ગઈ તો નક્ષત્ર એક ના હોવું જોઈએ. નક્ષત્ર પણ એક થયું તો એનું ચરણ પણ એક ન હોવું જોઈએ. કારણ કે જો આ બધું જ એક જ હોય તો પછી સંતાન નહીં થતા. બીજી એક બાબત આવે છે કે ઘણી વખત લોકો એમ કહે છે કે ભાઈ મંગળ દોષ છે કે રાહુ દોષ છે. એવું કંઈ હોતું નથી. 5મા ભાવ ઉપર જો 5મો ભાવ તમારો દૂષિત થઈ જાય, કદાચ શાપિત દોષ હોય તો સંતાન થવામાં વિલંબ આવે છે. 5મ ભાવની અંદર કદાચ શાપિત દોષ બન્યો કે શાપિત દોષની દ્રષ્ટિ પડી તો પણ સંતાનમાં વિલંબ આવે. ઘણી પિતૃદોષ જો કુંડળીમાં હોય તો પણ સંતાન થતા નથી, એમાં પણ વિલંબ આવતો હોય છે. આ તમામ વસ્તુ આપણે જોઈએ કે ભાઈ ઘણી વખત કુંડળીની અંદર કયા ગ્રહોને લીધે આધારિત છે એ ખાસ જોવું પડે. એટલે કુંડળી જ્યારે મેચિંગ કરવામાં આવે છે ત્યારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને ધ્યાન રાખીને તમને નક્કી કરાય. કારણ કે કુંડળીની અંદર જ્યારે મેચિંગ થતું હોય તો ગુણ 25% હોય છે અને તમારા મંગળને શનિ એ 25% હોય અને 25%માં નાડી અને આ બધા ગ્રહો હોય. એટલે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને મેચિંગ કરાવવું જોઈએ, પછી જ લગ્ન કરવું જોઈએ. જે લોકોને કદાચ સંતાન નથી થઈ રહી તો મેડિકલ ચેકઅપ તો તમારી જરૂરી છે, એ તમે કરાવી લો. બધું જ બરાબર હોય તો એની અંદર નાડી શુદ્ધિ માટે એક પ્રયોગ હોય છે. એ પ્રયોગ પણ અમે કરાવીએ છીએ, ઘણા લોકોને આપીએ છીએ અને એ પ્રયોગ તમે કરી શકો છો. એ સંપર્ક કરશો તો તમને એની માહિતી મળી શકશે. બીજી બાબત એ આવે છે કે દાખલા તરીકે તમે કદાચ એવું હોય કે ભાઈ આ બધી વસ્તુઓ કદાચ તમે કરાવી લીધી છે, કુંડળીના દોષોનું નિવારણ કરાવી લીધું છે, ઘણી વખત શું મિસકેરેજ થતા હોય છે તો એની પાછળ બી આવા ગ્રહો કારણ હોય છે. તો પર્ટિક્યુલર એક ટાઈમ હોય છે કે જે કે સમયે તમારે કન્સીવ કરવું છે એનો ટાઈમ આપવામાં આવે છે. જૂના જમાનામાં મુહૂર્ત શાસ્ત્રમાં આ કાઢવામાં આવતા હતા. એટલે એ તમે કન્સીવ પીરિયડનો ટાઈમ તમે કઢાવી લો, અમે કાઢી આપીએ છીએ. એ કન્સીવ પીરિયડનો ટાઈમ અને તમારો સમય અને ત્યારબાદ થોડી ટ્રીટમેન્ટ, આ બધું જ કરી દો, સંતાન 100% મળે છે. સંતાન ગોપાલ સ્તોત્રનો એક પાઠ છે. સંતાન ગોપાલ સ્તોત્રના જાપ કરવા અથવા તો ક્લીમ દેવકી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહ મે તનેમ કૃષ્ણ ત્વામહમ શરણાગતમ ક્લીમ ઓમ. આ મંત્રનો જાપ તમે કરો રેગ્યુલર તો પણ તમને સંતાન પ્રાપ્તિ થાય છે. જો કે આનું અનુષ્ઠાન કરવાનો રિવાજ છે. તમે અનુષ્ઠાન કરશો તો ફળ મળશે, એમને મળતો નથી. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે કેવી રીતે સંતાન પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો હવે આપણે જોઈએ આ મંત્રનું અનુષ્ઠાન કરવું. અનુષ્ઠાન એટલે એના નિયમિત જાપ કરી અને નિયમિત રીતે કામ કરવું. અને 3જા નંબરની અંદર હરિવંશ પુરાણનો પણ પાઠ આવે છે. એ કોઈ સધવા અથવા સપુત્રી, જેને પુત્ર પુત્રી હોય એવી છોકરીઓ તમને એ ગિફ્ટ કરે બુક, એ દંપતી, તો એનો પાઠાવૃત્તિ કરી અને તમે સંતાન પ્રાપ્તિ મેળવી શકો છો. તો ચાલો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે.
જય માતાજી.